નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 4 પર્યાવરણ 11મા પાઠનો આપણો આ છેલ્લો ચોથો ભાગ. બરાબર? તો પાઠ્યપુસ્તક દરેક બાળકે પોતાની પાસે રાખશે. તો જુઓ, પેજ નંબર છે 78 અને એની અંદર આપણો 11મો પાઠ છે વાડીમાં, એટલે કે વાડીની અંદર. તો રતન ચોથા ધોરણમાં ભણે છે અને રજામાં દાદા સાથે ગામડે જાય છે. દાદા એને સવારે વાડીમાં લઈ ગયા. દાદા ગાય, ભેંસ, બળદને નીરણ નાખે ત્યાં તો રતન વાડીની અંદરમાં દોડી જાય છે અને વાડીમાં વિવિધ ફૂલ, ઝાડના છોડ, વેલા, અનાજ, કઠોળના છોડ, ઊંચા ઊંચા વૃક્ષો આ બધું દેખે છે. રતન એ છોકરી છે અને એ વેકેશનની અંદર પોતાના દાદાના ઘરે ગામડે આવે છે અને ગામડે દાદાની સાથે એક દિવસે સવારે પોતાની વાડીની અંદર આવે છે અને વાડીની અંદર સવારે આવે એટલે ગાયોને ભેંસોને નીરણ, એટલે કે એમને ઘાસચારોને જે ખાવાનું આપે છે ત્યાં સુધી તો રતન વાડીની અંદર દોડી જાય છે. વાડી જોઈ અને ખૂબ જ ખુશ થઈ જાય છે. એમાં સવારનો સમય હોય એટલે વાતાવરણ પણ એકદમ ચોખ્ખું, ઠંડુ અને સરસ ઠંડુ પવન આવતો હોય અને સામે ઝાડ, છોડ, વેલા, ઘાસ આ બધું જોઈ અને રતન ખૂબ જ ખુશ થાય છે. અને દાદા તો ગાય અને ભેંસે નીરણ એટલે ઘાસચારો નાખે ત્યાં સુધી રતન તો ઊભી રહેતી નથી અને દોડી અને અંદર જતી રહે છે. વિવિધ પ્રકારના ફૂલો, શાકભાજીના છોડ, વેલા, અનાજ, કઠોળના છોડ, ઊંચા ઊંચા ઝાડ જોઈ અને ખૂબ ખુશ થઈ જાય છે. કુંડામાં ઉગેલા ગુલાબ તો કેવા સરસ લાલ, ગુલાબી, પીળા, સફેદ અને એક કુંડામાં તો વેંટ જેવડો વડલો, એટલે કે નાનો વડ ઉગાડેલું હતું, વડ જેવું ઝાડ, અને આ બધું જ કુંડાની અંદર ઉગાડેલું હતું. અને આ જોઈ અને રતનને ખૂબ જ મજા આવે છે. એ તો દંગ જ રહી જાય છે, દંગ રહી જાય છે એટલે એને આશ્ચર્ય થઈ જાય છે કે આટલું બધું કુંડાની અંદર ઉગાડ્યું છે. હવે તમે આંખો બંધ કરીને અનુમાન કરો કે તમે એવી કોઈ જગ્યાએ ગયા છો, તમને કોઈ ગીત ગાવાનું મન થાય છે, તમે એક સાથે આ બધું શીખી ગયા બાળકો, કે તમે કોઈ એવી જગ્યાએ ક્યારે ગયેલા હોય કે જ્યાં તમને ખાસ્સા બધા ફૂલો જોયા હોય, ખાસ્સા બધા ઝાડ, છોડ, વેલા, કોઈ દિવસ કોઈની વાડીમાં, ખેતરમાં, બરાબર, અથવા તો ક્યાંક નર્સરીની અંદર કોઈની સાથે ફૂલ છોડ લેવા માટે અથવા તો કોઈ છોડ લેવા માટે ગયા હોય, તો આવી જગ્યાએ વાતાવરણ એકદમ ચોખ્ખું હોય છે અને આપણને આવી જગ્યા ઉપર ખૂબ જ મજા આવે છે. ત્યારબાદ બાળકો પેજ નંબર 84 ની અંદર આપણે 86 ની અંદર આપણે જોઈશું. બરાબર? તો રતન એ વાડીની અંદર આગળ ચાલતી જાય છે અને ખેતરમાં એક ખૂણે થોડા માણસો ઘાસ સાફ કરતા જોવા મળે છે. બરોબર? અને માણસો શું કરે છે તો ઘાસ ખેંચવાનું ચાલુ જ રાખે છે અને તેમના નાજુક હાથ ઘાસ ખેંચવાના કારણે લાલ થઈ ગયા હોય છે અને કેટલાક મૂળ પણ એની સાથે ખેંચાઈને આવે છે. બાળકો, અહીંયા ચોપડીની અંદર તમે આપણે જોયું, પાઠ્યપુસ્તકમાં આગળ પણ આપણે 3 પાઠ્યપુસ્તકના અનુલક્ષીને આગળના 3 વિડીયોની અંદર આપણે બધું ભણી ગયા છે. બરોબર? રતન આગળ જાય છે વાડીની અંદર અને કેટલાક માણસો ઝાડની જમીનની અંદરથી ઘાસ ખેંચતા હોય છે. એ ઘાસ એ પોતે હાથેથી જ ઉખાડે છે એટલે એમના આ જે હથેળીનો ભાગ છે ને એ આ બધો લાલ થઈ ગયો હોય છે. અને ઘાસ જયારે ઉખાડે છે ને એટલે એની સાથે એનું ઘાસના નીચેનું નાના જે મૂળિયા હોય ને એ પણ અંદર આવી જાય છે. કોઈ પણ વૃક્ષ હોય ને બાળકો, તો એના કેટલા ભાગો હોય છે એ હું તમને અહીંયા આગળ આજે બતાવીશ. આ વૃક્ષ છે, બરોબર, આ એનો થડનો ભાગ છે, આ જમીન છે અને આ નીચે એના મૂળ છે. તો ઘાસ પણ આ રીતે જયારે ઉભી હોય છે ને, આ બધું ઘાસ છે, તો એના મૂળ પણ આ રીતે જમીનની અંદર હોય છે. બરોબર? વૃક્ષના ભાગો કેટલા? એક તો મૂળ, એક એનું થડ, એક એની અંદરથી આ બધી જે ડાળીઓ છૂટી પડતી હોય ને એ ડાળીઓ, પછી એક આ જે પાંદડા હોય ને એ પાંદડા, અને એ સિવાય આ જે ફૂલ આવે એ ફૂલ, ડાળી, થડ, મૂળ, ફૂલ અને ફૂલમાંથી પછી જે ફળ બને એ ફળ, ફૂલ અને પાંદડા. વૃક્ષના કુલ 6 ભાગોની અંદર આપણે વૃક્ષને વહેંચી શકીએ. બરોબર? સૌથી નીચે મૂળ હોય, એ મૂળ પછી એનું થડ બને, એ થડ પછી ધીમે ધીમે છૂટું પડતું નાની નાની ડાળીઓની અંદર વિકાસ પામે છે
એ ડાળી પર ધીમે ધીમે લીલા કલરના પાંદડા ઉપણ ફૂટી અને નાના નાના પાંદડા થાય છે. પાંદડા પછી કળી બેસે છે અને એની અંદરથી પહેલા તો ફૂલ બને છે અને ફૂલમાંથી કળી બની અને પછી એ ફૂલ બને છે અને ફૂલની અંદરથી પછી ફળ બને છે. આંબો કે ગમે તે હોય ને તો પહેલા એનું નાનું ફૂલ બેસે અને કેરી અને પછી એની અંદરથી જ એ ફળ બને છે. તમે કોઈક વાર તમારા ઘરે વેલો હોય બાલોડનો કે એવો રીંગણ તો તમે જોજો પહેલા ફૂલ આવે છે પછી એની અંદરથી ફળ બને છે. તો વૃક્ષના કુલ 6 ભાગો છે: પાન, ફળ, ફૂલ, ડાળી, થડ અને મૂળ. આ અગાઉ આપણે ધોરણ 2 ની અંદર શીખી ગયા છે. બાળકો આ જે મૂળનો ભાગ છે ને એ દરેકની અંદર હોય, ચાહે છોડ હોય, બરોબર, વેલા હોય, ઝાડ હોય, ઘાસ હોય કે ક્ષુપ હોય, મૂળનો ભાગ દરેકની અંદર હોય છે. અને મૂળ જમીનની અંદર સુધી હોય છે. એટલે એ વૃક્ષને કે છોડને જે હોય ને જમીનની સાથે મજબૂત આ મૂળનો ભાગ જમીનની અંદર માટીની અંદર ઘૂસેલું છે. એ આપણને બહાર દેખાતું નથી. બહાર આપણને આ 5 ભાગ દેખાય છે: થડ દેખાય છે, ફૂલ દેખાય છે, પાંદડા, ડાળી, ફળ બધું જ દેખાય છે. પણ આ મૂળનો ભાગ આપણને ક્યારેય બહાર દેખાતો નથી. એ અંદર હોય છે અને એ અંદર રહીને શું કામ કરે છે? તો પહેલા તો જે છોડ કે ઝાડ હોય એને જમીનની સાથે મજબૂત જકડી રાખવાનું કામ કરે છે. બરાબર? જેટલા વૃક્ષના મૂળ અંદર હોય એટલો ઝાડને ટેકો સરસ મળી રહે અને મજબૂતાઈથી એ ઝાડ ઊભું રહી શકે છે. પછી બીજું શું કામ કરે છે? તો મૂળ અંદર સુધી હોય એટલે માટીની અંદર પાણી, ભેજ અને જેટલા ખનિજ ક્ષારો ને બધું હોય ને એ બધું ચૂસી અંદરથી અને એ વૃક્ષને પહોંચાડવાનું, એનો વિકાસ કરવાનું કામ મૂળ કરે છે. તો મૂળનું આ કામ છે કે જમીનની અંદર રહેલા પાણી, ભેજ અને જે ખનિજ તત્વો, જે ક્ષાર, જે દ્રવ્યો હોય એ બધું ચૂસી અને ઝાડને પૂરું પાડે છે. બરાબર? જેથી ઝાડની વૃદ્ધિ થાય છે અને એનો વિકાસ થાય છે. પછી બાળકો, તમે ઘણી વખત દિવાલની ઉપર કોઈ છોડ કે ઘણી વખત પીપળો કે કોઈ નાનું ઝાડ કે એવું દિવાલની ઉપર ઉગેલું જોયું હશે. તો એવું કેમ થાય છે ખબર છે? તો કોઈ પક્ષી ઘણી વખત ચડતું ચડતું ત્યાં બીજ કે એના કંઈક દાણા કેવું નાખી ગયું હોય, અથવા તો પવનની મદદથી ઉડતું ઉડતું કોઈ વાર જોશથી પવન ફૂંકાયો હોય અને ઉડતું કોઈ દિવાલની અંદર તિરાડ કે એવો ખૂણો હોય એની અંદર ભરાઈ ગયું હોય. પછી જયારે વરસાદ પડે છે ત્યારે એ બીજ કે જે અનાજનો દાણો કે જે પણ હોય એ ફૂટી અને ત્યાં નાનો એનો છોડ બને છે. આપણને આશ્ચર્ય લાગે છે કે દિવાલની અંદર કોણે છોડ ઉગાડ્યો હોય, બરોબર? તો પક્ષીઓ અથવા તો પવનના કારણે એ વસ્તુ ત્યાં આવે છે અને એની પર વરસાદ પડવાથી એની અંદરથી છોડ ઉગી નીકળે છે. અને આવા જે છોડ હોય કે આવા જે વૃક્ષો હોય ને એનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હોય છે. કેમ ટૂંકું હોય છે? તો એને સૂર્યપ્રકાશ તો મળી રહે છે, પણ ખાસ જે જરૂરી પાણી છે, પાણી વગર કોઈ છોડ કે ઝાડ કે વેલા કે ગમે તે રહેતું નથી. તો દિવાલની અંદર એટલે કે શિયાળા અને ચોમાસામાં વધારે હોય અને શિયાળામાં ઓછો હોય. દિવાલની અંદર ભેજનું પ્રમાણ હોય એટલે કે પાણીનું પ્રમાણ હોય. એ છોડ દિવાલની અંદરથી ભેજ શોષે છે ત્યાં સુધી એને પાણી મળે છે. પણ જ્યારે એને પાણી મળવાનું બંધ થઈ જાય, ગરમીના કારણે તમે દિવાલને અડો ને તો દિવાલ પણ તમને તપેલી લાગે છે. એ વખતે તો એની અંદર બિલકુલ પાણીની માત્રા રહેતી નથી. આપણા ઘરની અંદર ચોમાસામાં ભેજ આવી જાય છે, શિયાળો થતા થતા ઉનાળો આવતા બિલકુલ એ ભેજ જતો રહે છે, દિવાલો સાવ પહેલા જેવી પૂરી થઈ જાય છે. તો એની પરથી તમને ખબર પડે કે ચોમાસામાં તમે અડો તો દિવાલ છે ભેજના કારણે ભીની ઠંડી લાગે છે. શિયાળાની અંદર પણ એ ભેજનું પ્રમાણ બહાર તમને નથી દેખાતું પણ અંદર સામાન્ય હોય છે. ઉનાળો આવતા, ગરમી પડતા એ બધો જ ભેજ શોષાઈ જાય છે. બરાબર? તો આ દિવાલની અંદર જ્યાં સુધી એને ભેજ એટલે કે પાણી મળી રહે ત્યાં સુધી એ છોડ જીવિત રહે છે. અને જ્યાં એને દિવાલમાંથી પાણી મળતું, ભેજનું પ્રમાણ બંધ થઈ જાય, એ પાણી મળતું બંધ થઈ જાય છે અને એ છોડનું આયુષ્ય પૂરું થઈ જાય છે. બરાબર? તો મૂળનું કાર્ય પણ આપણે જોઈ ગયા અને આ દિવાલની અંદર કેવી રીતે ઉગે છે અને એનું આયુષ્ય કેમ ટૂંકું હોય છે એ પણ આપણે જોઈ ગયા. તો બાળકો, આ પાઠ અહીંયા આપણો 11મો પાઠ પૂરો થાય છે.